નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 14.1નો 12મો દાખલો કે જે મોસ્ટ ટાઈમથી દાખલો આપણે જે ફર્સ્ટ એક્ઝામ ગઈ બરાબર, એમાં બેઝિકના પેપરમાં હતો અને બોર્ડમાં 2 થી 3 વાર બેઝિકમાં પૂછાઈ ગયો. બરાબર, મોસ્ટ ટાઈમથી દાખલો સ્ટાન્ડર્ડવાળા માટે પણ અને બેઝિકવાળા માટે પણ કરી જ નાખજો. તો જોઈએ કંઈક સંખ્યા આપણે મોસ્ટ ટાઈમથી કે તકની રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. આપણે ખબર છે આવું કંઈક રમત આવતી હતી, આવું આમ કરી દબાવવાનું આવતું હતું, 1 પર આવે 2 પર આવે, મણકા ફરતા હતા. આ મણકાની જગ્યાએ અંકો છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. હવે તીર કયા કયા છે એના નંબર? 1 2 3 4 5 6 7 8. આ 8 નંબરમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. એટલે કે આપણે ચકેડું ગોળ ગોળ ભમાડીએ, ગોળ ગોળ ફેરવીએ, બરાબર, તો કોઈ એક સંખ્યા પર આવીને આ તીર અટકે. બરાબર, એના વિશે આપણે શોધવાનું. આપણને 4 પરિણામ આપ્યા છે, 4 પરિણામ વિશે આપણે શોધવાનું. બરાબર, તો પહેલું શરૂઆત કરીએ. આ 4 પરિણામ કયા કયા? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 4 પરિણામ આપણે શોધવાના. દાખલાની શરૂઆત કરીએ. લખીએ આપણે કુલ કેટલા પરિણામ છે? 1 2 3 4 5 6 7 8 8. લખીએ આપણે અહીં કુલ 8 અંકો આપેલા છે. 1 થી 8 અંકો. તો સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ 8. લખીએ કે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ બરાબર 8. બરાબર, કેમ 8 પરિણામ? તો જો 1 થી 8 અંક છે, 1 2 3 4 5 6 7 8. એટલે સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા? 8. પહેલું પરિણામ જોઈએ કે 8 તરફ નિર્દેશ કરે. ચલો, કેટલા અંક આપ્યા? 1 થી 8 અંક આપ્યા. તે 8 તરફ નિર્દેશ કરે. બરાબર, આ એરો 8 તરફ નિર્દેશ કરે. સમજો કે 1 ની જગ્યાએ 8 ઉપર છે, તો 8 કેટલી વખત છે? 8 કેટલી વખત છે? એક જ વખત છે ને. તો આપણે આના માટે લખીએ, ઘટના એ માટે. ઘટના એ બરાબર કઈ સંખ્યા તરફ નિર્દેશ કરે? તો ઘટના એ બરાબર 8 તરફ નિર્દેશ કરે છે. તો 8 કેટલી વખત છે? એક વખત. તો ઘટના એ બરાબર P of A બરાબર 8 કેટલી વખત? 1 વખત. અને કુલ પરિણામ કેટલા? 8. ખબર પડે? ના પડે તો જો પડતી. 8 તરફ નિર્દેશ કરે છે, તો આખા ચકરડામાં 8 કેટલી વખત છે? 1 વખત. એટલે 8 તરફ આ એરો નિર્દેશ કરે તો એક જ આવે ને, 8 એક જ વખત આવે ને, એટલા માટે 1. અને કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ 8. એટલે કુલ પરિણામ નીચે આવે, જેના વિશે વાત કરવામાં આવી હોય અંશમાં આવે. બરાબર, એટલે કે 8 તરફ નિર્દેશ કર્યો તો 8 કેટલી વખત આવે? 1 વખત. એટલે 1 ઉપર 8, એટલે કુલ પરિણામ 8 નીચે. એ જ પ્રમાણે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ચલો, 1 થી 8 માં અયુગ્મ સંખ્યા કેટલી? અને અયુગ્મ સંખ્યા કોને કહેવાય? અયુગ્મ સંખ્યા એટલે શું આવડે છે? તો અયુગ્મ એટલે એકી સંખ્યા. બરાબર, તો આમાંથી 1 થી 8 માં એકી સંખ્યાઓ કઈ કઈ થાય? જોવા, 1 એકી, 3 5 અને 7 કેટલી થઈ? 4 થઈ એકી સંખ્યા. કઈ કઈ? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. બરાબર, 1 3 5 અને 7 આ 4 અયુગ્મ સંખ્યા થઈ. લખીએ આપણે ઘટના બી માટે. બરાબર, તો P of B બરાબર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અયુગ્મ સંખ્યા કેટલી થઈ? 1 3 5 7 એટલે 4 થઈ. તો ઘટના P of B બરાબર 4/8. આ 4 કેમ આવ્યા? 1 થી 8 માં અયુગ્મ સંખ્યા 4 થાય અને કુલ પરિણામ એટલે કુલ પરિણામ કેટલા? 8. એટલે 4/8. કુલ પરિણામ નીચે આવે અને જેના વિશે વાત કરવામાં આવી હોય અંશમાં આવે. બરાબર, આગળ છે 4 દુના 8. તો P of B બરાબર આપણને કેટલા મળ્યા? 1/2. આ બીજો જવાબ મળી ગયો. બરાબર, આપણને પ્રથમ જવાબ મળ્યો. ચલો, બીજો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. પેલા ભણતું છોકરું હોય ને એને આવડે.
કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. બરાબર, આપણે 10માં ભણીએ આપણને આવડવું જ જોઈએ. 2 કરતા મોટી સંખ્યા આવે. 2 કરતા મોટી સંખ્યા કઈ થાય? કે 3 થાય, 4 થાય, 5, 6, 7 ને 8. તો કેટલી થઈ કુલ સંખ્યા 2 કરતા મોટી? 1, 2, 3, 4, 5 અને 6. 6 થાય ને? આના માટે લખીએ ઘટના સી. ઘટના સી માટે તો પી ઓફ સી બરાબર 2 કરતા મોટી સંખ્યા કેટલી થઈ? એટલે 6. તો 6 કયા આવે? 6 અંશમાં અને કુલ પરિણામ એટલે 8 કયા આવે? કે છેદમાં 6/8. બરાબર, જેના વિશે વાત કરવામાં આવી હોય અંશમાં આવે અને કુલ પરિણામ છેદમાં આવે. બરાબર, ભાગ ઉડે છે. જો 2 તરી 6 અને 2 ચોક 8, 2 ઉડી ગયા. તો જવાબ કેટલો મળ્યો આપણને? કે 3/4. બરાબર, આ શોર્ટ રીત છે મિત્રો. તમે આ રીતે પરીક્ષામાં લખો ને તો પણ તમારે કોઈ માર્ક્સ કાપી શકે ના, પૂરેપૂરા માર્ક્સ આવે. એટલે આ રીતે તમારે લખવાનો 4 માર્ક્સનો દાખલો. બરાબર, અને બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયું. બોર્ડમાં તો પૂછાય જ છે, પણ પહેલા બીજા ટેસ્ટમાં આવે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો છેલ્લું પરિણામ કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે આ પણ પહેલા ધોરણમાં ભણતા છોકરાને આવડે કે 9 કરતા નાની સંખ્યા. ચલો આ 1 થી 8 પરિણામ છે. આમાં 9 કરતા નાની સંખ્યા કેટલી થાય? એટલે બધી થાય ને ભાઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 8 કેવી છે? એટલે 9 કરતા નાની સંખ્યા. તો લખીએ કઈ સંખ્યા કયા માટે? કે ઘટના ડી માટે. 9 કરતા નાની સંખ્યા કેટલી થાય? કે 8. કે પી ઓફ ડી બરાબર 8/8. ખબર પડી? 9 કરતા નાની સંખ્યા. તો 9 કરતા નાની સંખ્યા બધી 9 કરતા નાની સંખ્યા આવે. એટલે 8/8. 8 એકાની 8. મળ્યો કેટલો જવાબ આપણને? કે ઉડી ગયા. જવાબ કેવો મળે? કે 1. બરાબર, ખબર પડી મિત્રો? મોસ્ટ ટાઈમથી દાખલો તકતી વાળો તો કરી નાખજો. અને વિડીયોમાં સમજણ પડી હોય લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.